પાઠ 9 નૂહ સત્ય માણસની દુષ્ટતાને લીધે ઈશ્વર જળ પ્રલય દ્વારા પૃથ્વીનો નાશ કર્યો. બાઇબલ વચન ગીતશાસ્ત્ર 9મો અધ્યાય અને 17મી કલમ. જેઓ ઈશ્વરનો તિરસ્કાર કરે છે તેઓ માટે મૃત્યુ એ અંતિમ સ્થાન છે. દુષ્ટો એટલે દેવને ભૂલનારા સગળા લોકો શેઓલમાં જશે. પરિચય. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધી લગભગ 1500 વર્ષ વીતી ચૂક્યા છે. આદમ અને હવાના પ્રથમ કુટુંબ બાદ સંખ્યા ઘણી મોટી વૃદ્ધિ થઈ ગઈ છે. લોકોએ દુષ્ટતા આશરી અને ઈશ્વર રહિત પોતાની ઈચ્છા મુજબનું જીવન જીવવા લાગ્યા. માથીને લખેલી સુવાર્તા 24મો અધ્યાય 37-39 કલમ. અને જેમ નૂહના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા અને પ્રણાવતા હતા, અને જળ પ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા. તેમજ માણસના દીકરાનું આવવાનું પણ થશે. ઈશ્વરે જ્યારે આ લોકોના પાપ જોયા ત્યારે તેમણે પાપની ધૃણા કરી, પરંતુ ઈશ્વર તેમને પ્રેમ કરતા હતા. તેથી તેઓ એવું ઈચ્છતા હતા કે તેઓ પસ્તાવો કરે, કેમ કે ઈશ્વર તેમના પાપોને સાખી શકતા ન હતા. ઉત્પત્તિ 6 અધ્યાય 5-7 કલમ. અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓના હૃદયના વિચારોની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો, અને હૃદયમાં તે ખેદિત થયો. અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેઓ પૃથ્વી પરથી હું સંહાર કરીશ. હા, માણસ તથા પશુ, પેટે ચાલનારા પ્રાણી તથા આકાશના પક્ષીઓ, શ્રદ્ધા તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાતાપ થાય છે. ઈશ્વરે તેઓના પાપ જોયા. ઈશ્વરથી કશું છુપું રહી શકતું નથી. તેમણે નિર્ણય કર્યો કે તેઓ જળ પ્રલય દ્વારા પૃથ્વીનો નાશ કરશે. ઉત્પત્તિ 6 અધ્યાય 8-10 કલમ. પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. નૂહની વસાવણી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો, અને નૂહ દેવની સાથે ચાલતો. અને નૂહને શેમ તથા હામ તથા યાફેત એ 3 દીકરા થયા. નૂહ એક એવો માણસ હતો જે બીજાઓ કરતા જુદો હતો. નૂહને ઈશ્વરની 2 શિક્ષાથી બચાવ્યો. નરક કે જેને દ્વારા અનંતકાલ માટે ઈશ્વરથી વિખૂટા પડવું, અને જળ પ્રલય પાપને કારણે આ 2 બાબત બને છે. શિક્ષા ન્યાય થાય છે. નૂહ પાપી અવસ્થામાં જન્મ્યો અને તે અનંતકાલિક શિક્ષાને પાત્ર બન્યો. નૂહ પોતાના સારા જીવનને કારણે અનંતકાલિક શિક્ષામાંથી નથી બચી ગયો, પરંતુ કેવળ ઈશ્વરને દયાને લીધે તેનો બચાવ થયો, કારણ કે તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય અને 7મી કલમ. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. કૃપા કે જેના માટે તમે લાયક નથી, તે અમુક બાબતો જે આપ મેળવો છો કે પામો છો તે છે ઈશ્વરે નૂહનો બચાવ કર્યો. એટલું માત્ર નહીં, બલકે પૃથ્વીના વિનાશથી પણ તેને બચાવ કર્યો. જ્યારે લોકો ઈશ્વર પર નિર્ભર થાય છે અને તેમના કહેલા માર્ગમાં ચાલે છે,
તેઓ જો કે અનંતકાલિક શિક્ષાને પાત્ર છે તો પણ તેમને બસાવે છે. ઉત્પત્તિ 6 અધ્યાય 13-22 કલમ. અને દેવે નૂહને કહ્યું કે મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી શ્રુદ્ધા સહાર કરીશ. તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ, ને વહાણમાં ઓરડી કરીને તેને અંદર તથા બહાર ડામર સોંપાડ, અને આ પ્રમાણે તું તેને બનાવ. એટલે વહાણની લંબાઈ 300 હાથ, ને તેની સોળાઈ 50 હાથ, ને તેની ઊંચાઈ 30 હાથ. વહાણમાં તું બારી કર, ને ઉપરથી એક હાથ છોડીને તું તેની પૂરી કર, અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક. અને તેનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવો 3 માળ તું કર. અને જુઓ, સર્વજીવ જેમાં જીવનનો શ્વાસ છે તેઓનો સહાર આકાશ સ્થળેથી કરવા સારું હું પૃથ્વી પર જળ પ્રલય લાવીશ, અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે. પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ, અને તું વહાણમાં આવ, તું તથા તારી સાથે તારા દીકરા તથા તારી પત્ની તથા તારા દીકરાઓની પત્નીઓ, અને સર્વ જાતના જાનવરોમાંથી 2 તારી સાથે લાવવાને સારું તું વહાણમાં લાવ. તેઓ નરનારી હોય, પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારા પ્રાણીઓમાંથી સર્વ જાતના 2 જીવ બસાવવા સારું તારી પાસે આવે. અને સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે લઈ તારી પાસે એકઠું કરી રાખ. એટલે તારે સારું તથા તેઓને સારું તે ખોરાક થશે. નૂહે એમ જ કર્યું. દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. ઈશ્વરે તેમની સૂચના પ્રમાણે વહાણ બનાવવા નૂહને આજ્ઞા આપી. નૂહ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે તે અગાઉ તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે ઈશ્વર ખરેખર પૃથ્વીનો જળપ્રલય દ્વારા વિનાશ કરનાર છે. ઈશ્વર જે કહે છે તે જ કરે છે, અને તે જ કરશે. આદમ અને હવા આરંભથી લઈને અત્યાર સુધી પૃથ્વીની સિંચાઈ ઝાકળથી થતી હતી, વરસાદથી નહીં. નૂહને વહાણ પૂરેપૂરું તૈયાર કરતા 120 વર્ષ લાગ્યા. તેણે ઈશ્વરના ન્યાય વિશે લોકોને ચેતવણી આપી. 1 પિત્તર 3 અધ્યાય 20મી કલમ. પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવે સહન કરીને ધીરજ રાખતો હતો, અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બસી ગયા ત્યારે તેઓ અયજ્ઞાકીન હતા. 2 પિત્તર 2 અધ્યાય 5મી કલમ. તેમજ દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, પણ અધર્મી જગત પર જળ પ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેના 7 માણસોને બસાવ્યા. ઉત્પત્તિ 7મો અધ્યાય 1-5 કલમ. અને યહોવાએ નૂહને કહ્યું કે તું ને તારા ઘરના બધા માણસો વહાણમાં આવો, કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાય જોયો છે. સર્વ શ્રોત પશુઓમાંથી 7 નર નારી, ને અશુદ્ધ પશુઓમાંથી 2 નર નારી તો તારી સાથે લે. અને આકાશના પક્ષીઓમાંના 7 નર માંદા આખી પૃથ્વી પર બીજ રાખવા સારું લે, કેમ કે 7 દાડા પછી હું પૃથ્વી પર 40 દાડા તથા 40 રાત લગી વરસાદ વરસાવીશ. અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યા છે તેઓનો નાશ પૃથ્વી પરથી હું કરીશ. અને યહોવાએ જે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે નૂહે કર્યું. ઈશ્વરે નૂહને વહાણમાં જવાનો આદેશ કર્યો. ઉત્પત્તિ 7મો અધ્યાય 16મી કલમ. અને તેમાં જે ગયા તે સર્વ પ્રાણીઓમાંના નર નારી જેમ દેવે તેને આજ્ઞા આપી હતી તેમ તેઓ ગયા, અને યહોવાએ તેને તેમાં બંધ કર્યો. વહાણને એક જ બારણું હતું, તે ઈશ્વરે બંધ કર્યું. તેથી વહાણની અંદર જે લોકો હતા
તે બધા બસી ગયા, પણ જેઓ વહાણની બહાર રહી ગયા તેઓનો નાશ થયો. ઉત્પત્તિ 7મો અધ્યાય 17-23 કલમ. અને પૃથ્વી પર 40 દાડા લગી જળ પ્રલય હતો, અને પાણીએ વધીને વહાણને તરતું કર્યું, ને તે પૃથ્વી પરથી ઊંચું કર્યું. અને પાણી વધ્યું ને પૃથ્વી પર બહુ ચડ્યું, અને પાણી પર વહાણ ચાલ્યું. અને પૃથ્વી પર પાણી ઘણું ચડ્યું, અને આખા આકાશ તળેના સર્વ ઊંચા પર્વતો ઢંકાઈ ગયા. પર્વતો પર 15 હાથ સુધી પાણી ચડ્યું, અને પહાડો પર ઢંકાઈ ગયા. અને પૃથ્વી પર ફરનારા પ્રાણીઓ એટલે પક્ષી તથા ઢોર તથા વન પશુ તથા જીવજંતુ જેઓ પૃથ્વી પર છે તેઓ તથા સર્વ માણસ મરી ગયા. કોરી જમીન પર સર્વ રહેનારા જેઓના નશ્કરોમાં જીવનનો શ્વાસ હતો તેઓ મરી ગયા. અને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા, એટલે માણસ તથા પશુ તથા પેટે ચાલનારા તથા આકાશના પક્ષી પૃથ્વી પરથી નષ્ટ થયા. અને નોહ તથા તેની સાથે જે વહાણમાં હતા એકલા તેઓ બસ્યા. માત્ર ઈશ્વરના સામર્થ્ય વડે જ પૃથ્વી પર જળ પ્રલય થઈ શકે. વહાણની બહાર જેઓ હતા તેઓનો નાશ થયો. ઈશ્વર જ્યારે શિક્ષા કરવાનો નિર્ણય લેશે ત્યારે તેમના કોપથી બચી શકાતું નથી. આજે પણ જેઓ પસ્તાવો કરતા નથી તેઓ પર ઈશ્વરના ન્યાયનો ઠરાવ થઈ ચૂક્યો છે. ઉત્પત્તિ 8મો અધ્યાય 1-3 કલમ અને 14-19 કલમ. અને નૂહ તથા જે તેની સાથે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતા તેઓને દેવે સંભાળ્યા. અને દેવે પૃથ્વી પર પવન ચલાવ્યો, ને પાણી ઉતરી ગયા. વળી જળનિધિના ઝરા તથા આકાશના દ્વારો બંધ થયા, ને આકાશમાંથી પડતો વરસાદ રહી ગયો. અને પૃથ્વી પરથી પાણી ઘટતા જતા હતા, ને 150 દહાડા પછી પાણી ઓસર્યા. અને બીજા મહિનાને 27મે દાડે ભૂમિ કોરી થઈ હતી. અને દેવે નૂહને કહ્યું કે તું તથા તારી સાથે તારી સ્ત્રી તથા તારા દીકરા તથા તારા દીકરાઓની સ્ત્રીઓ વહાણમાંથી નીકળો. હરેક જાતના પ્રાણીઓ એટલે પક્ષી તથા પશુ તથા હરેક પેટે ચાલનારા જે પૃથ્વી પર ચાલે છે તે સર્વને તારી સાથે બહાર લાવ, કે તેઓ પૃથ્વી પર પુષ્કળ વંશ વધારે તથા સફળ થાય તથા પૃથ્વી પર વધે. અને નૂહ તથા તેની સાથે તેના દીકરા તથા તેની સ્ત્રી તથા તેના દીકરાઓની સ્ત્રીઓ નીકળ્યા. સર્વ પ્રાણીઓ, સર્વ પેટે ચાલનારા, સર્વ પક્ષીઓ તથા જે પૃથ્વી પર ચાલે છે તે સર્વ પોતપોતાની જાત પ્રમાણે વહાણમાંથી નીકળ્યા. ઈશ્વર નૂહ અને તેમના પરિવારને ભૂલી ગયા નથી. તેમણે તેમના સામર્થ્ય દ્વારા નૂહ અને તેના પરિવારોનો બચાવ કર્યો. ઉત્પત્તિ 8મો અધ્યાય 20-21 કલમ. અને નૂહે યહોવાને સારું એક વેદી બાંધી, ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાયકને લઈને વેદી પર હોમ કર્યો. અને યહોવાએ તેની સુગંધ આવી. અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે માણસને લીધે હું પૃથ્વીને ફરી સાપ નહીં દઈશ, કેમ કે માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે. પણ જે મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહીં કરીશ. હાબેલની જેમ ઈશ્વરે નૂહના બલિદાનનો સ્વીકાર કર્યો. નૂહે સ્તુતિ કરી ઈશ્વરના નિયમ મુજબ બલિદાન ચડાવ્યું, જે ઈશ્વરે માન્ય કર્યું. લોહી વહેડાવ્યાથી નૂહનો બચાવ થયો ન હતો, પરંતુ એ બાબત યાદ દેવડાવી કે પાપ મૃત્યુને આમંત્રે છે. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય 3-4 કલમ. પણ તે યજ્ઞોથી વર્ષો વર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે, કેમ કે ગોદાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. ઉત્પત્તિ 9મો અધ્યાય 1-7 કલમ.
અને દેવે નૂહને તથા તેના દીકરાઓના આશીર્વાદ દીધો ને તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો અને પૃથ્વીના સર્વ પશુઓ તથા આકાશના સર્વ પક્ષીઓ તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારા પ્રાણીઓ તથા સમુદ્રના સર્વ માછલા એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલા છે. પૃથ્વી પર હરેક ચાલનારા પ્રાણી તમારે સારું ખોરાકને માટે થશે. લીલા શાકની પેઠે મેં તમને સગળા આપ્યા છે, પણ માંસ તેના જીવ શ્રદ્ધા એટલે રક્ત શ્રદ્ધા ન ખાશો. અને તમારા જીવનના રક્તનો બદલો હું ખસીત માંગીશ. હરેક પશુની પાસેથી હું તે માંગીશ, અને માણસની પાસેથી એટલે હરેક માણસના ભાઈની પાસેથી માણસના જીવનો બદલો હું માંગીશ. માણસનું રક્ત જે કોઈ વહાવે તેનું રક્ત માણસથી વહાવવામાં આવશે, કેમ કે દેવ પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. અને તમે સફળ થાઓ ને વધો અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો ને તેમાં વધતા જાઓ. જળપ્રલય બાદ ઈશ્વરે નૂહ અને તેના પરિવારને આ પ્રમાણે આજ્ઞા આપી હતી: સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. સર્વ જીવજંતુ અને પશુ પક્ષી પર અંકુશ મેળવો. પ્રથમવાર ઈશ્વરે મનુષ્યને માંસ ખાવાની મંજૂરી આપી, પરંતુ રક્ત સાથેનું માંસ નહીં. કેમ? કારણ કે રક્તમાં જીવ છે. ઉત્પત્તિ 9મો અધ્યાય 8-15 કલમ. અને નૂહ તથા તેના દીકરાઓને દેવે કહ્યું કે જો તમારી સાથે તથા તમારી પછવાડે થનાર તમારા સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું, અને તમારી સાથેના હરેક સજીવ પ્રાણી સાથે એટલે પક્ષી તથા ઢોર તથા પૃથ્વીના સર્વ જનાવર ને વહાણમાંથી નીકળેલા સર્વ જનાવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે જળ પ્રલયના પાણીથી સર્વ પ્રાણીનો નાશ ફરી નહીં થશે, અને પૃથ્વીનો નાશ કરવાને જળ પ્રલય કદી નહીં થશે. અને દેવે કહ્યું કે મારીને તમારી વચ્ચે તથા તમારી સાથે જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દર પેઢી માટે હું કરું છું તેને સિંહન આ છે. એટલે મારું ધનુષ્ય હું વાદળામાં મૂકું છું, ને તે મારી તથા પૃથ્વીની વશમાં કરારનું ચિહ્ન થશે. અને એમ થશે કે પૃથ્વી પર હું વાદળ લાવીશ, ત્યારે વાદળામાં તે ધનુષ્ય દેખાશે. અને મારીને તમારી વચ્ચે તથા સર્વ દેહધારી પ્રાણીની વચ્ચે મારો જે કરાર છે તે હું સંભાળીશ, અને સર્વ સજીવ પ્રાણીઓનો નાશ કરવાને માટે ફરી આપણો પ્રલય નહીં થશે. ઈશ્વરે વચન આપ્યું કે તે ફરીથી જળ પ્રલય દ્વારા પૃથ્વીનો નાશ નહીં કરે. આ વચનના ચિહ્નરૂપે તેમણે મેઘધનુષ્યને ઠરાવ્યું. વિતરણ: આપણે અનંતકાલિક શિક્ષાને પાત્ર હતા, તેમ છતાં ઈશ્વરે આપણા માટે વસવાનો માર્ગ સૂચવ્યો ન. નૂહ ઈશ્વર સાથે સહમત થયો અને આધીનતા સ્વીકારી ઈશ્વર પર વિશ્વાસ કરવાના કારણે તે બચી ગયો. ઈશ્વરે છૂટકાનો માર્ગ તૈયાર કર્યો, અને ઈશ્વરની યોજના મુજબ નૂહ ઈશ્વરને અનુસર્યો, અને તેથી તેનો બચાવ થયો. ઈશ્વરે કહ્યું હતું કે જળ પ્રલય દ્વારા પૃથ્વીનો નાશ કરશે, અને તેમણે તે પ્રમાણે કર્યું. આપણે એ બાબત ચોક્કસ હોવું જોઈએ કે ઈશ્વર જે કહે છે તે કરે છે. ઈશ્વર ફરીથી જળ પ્રલય દ્વારા પૃથ્વીનો નાશ નહીં કરે. તેના ચિહ્ન રૂપે મેઘધનુષ્ય ઠરાવ્યું. જ્યારે આપણે મેઘધનુષ્ય નિહાળીએ ત્યારે ઈશ્વરે આપેલા વચનને યાદ કરીએ. પુરુષા, આ વાર્તામાં તમને શું આશ્ચર્યજનક લાગ્યું? આ વાર્તામાં કઈ બાબત વધારે રસિક હતી? પડકાર: પ્રભુના વચનમાંથી આપ 8 અઠવાડિયે જે શીખ્યા તે કોઈ એક જણને કહો.